સર્વાવતારી પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી સ્વામિનારાયણ ની દિવ્ય મૂર્તિને ધરી રહેલા સંત હરિભક્તોની આ દિવ્ય સભાને હું કોટાન કોટી દંડવત પ્રણામ સહ વંદન કરું છું. મહારાજ અને એમના મુક્તો હંમેશા એમ કહેતા કે અમારી આ સભા અક્ષરધામ, આ સભા જેવી કોઈ સભા ક્યાંય જોવા મળતી નથી. એવી સર્વોચ્ચ સભા છે. આવી સભા અહીંયા દર્શન આપણને થયા. તમે જોઈ શકો છો કે ક્રમશઃ કેવું સરસ આયોજન કર્યું. એવું આયોજન કર્યું કે આખી સભા એક સાત્વિક બ્રહ્મયજ્ઞ પ્રક્રિયામાં પકડાઈ રહે. શ્રીમદ ભાગવત ની કથા 7 દિવસથી આ બંને સંતો આપણને સંભળાવે છે. એ કથામાં શ્રી કૃષ્ણ શબ્દ આવે છે. એ પરમાત્મા વાચક શબ્દ છે. સર્વોપરી પરમાત્મા એ અનાદિ શ્રી કૃષ્ણ છે. શ્રી કૃષ્ણ એટલે જીવ પ્રાણી માત્ર ને પોતા તરફ આકર્ષે, તેના જીવાત્માને મુક્ત કરી પોતાના સ્વરૂપમાં ખેંચે, તેનું નામ શ્રી કૃષ્ણ. આ કામ તો સર્વોપરી પૂર્ણ પુરુષોત્તમ ભગવાન જ કરી શકે. તો આ શ્રી કૃષ્ણ એ મારે મન સર્વાવતારી સર્વોપરી શ્રી સ્વામિનારાયણ ભગવાન છે. આ કથામાં ભગવાનનું સ્વરૂપ અને ભગવાનના ભક્ત વચ્ચેનો સંબંધ. ભક્ત કોણ? ગોપીઓ. ગોપીઓનો પ્રેમ. ગોપીઓએ શું સાધન કર્યા? કશું જ નહીં. સાધનથી એ બતાવે છે કે સાધનથી ભગવાનના દર્શન થતા નથી. સાધન પ્રસન્નતાના કરવા તો પડે, અંતે એ બધા સાધનની ફળશ્રુતિ તો પ્રેમ જ છે. ભગવાનને વિશે જો નિર્ભય દિવ્ય પ્રેમ જો ઉદ્ભવે તો ભગવાન દર્શન આપે. પ્રેમ એ ઉદ્ભવવાની માટે પાત્રતા કેળવવી પડે. એ પાત્રતા એ શું? તો ભગવાનની આજ્ઞા નું પાલન અને ભગવાનની મૂર્તિનું અનુસંધાન. આ બે વસ્તુઓ ભગવાનની કૃપા થાય છે.